હેલો ફ્રેન્ડ્સ, હું છું મિલન ગોસ્વામી. હેલો ફ્રેન્ડ્સ, હું છું ખુશ્બુ ગોસ્વામી. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે ભુજ, જે વરસાદ પછી કંઈક આવું લાગે છે. તો ચાલો તમને આજે ભુજ આખા ભુજની ટૂર કરાવીએ. વરસાદ પછી ભુજ એકદમ ગ્રીનરી છવાઈ જાય છે ભુજમાં, જે આપણે ક્યાંય પણ જવાની જરૂરત નથી. ખાલી આપણે ભુજના મેઇન પોઈન્ટ છે ત્યાં આપણે જઈએ તો બી આપને એમ થાય છે કે આપણે કોઈ હિલ સ્ટેશનમાં ગયા છે કે કોઈ નવી જગ્યાએ ગયા છે. એટલું સરસ અને સુંદર થઈ જાય છે વરસાદ પછી આપણું ભુજ. વેલકમ ટુ ભુજ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ભુજમાં વરસાદ પછીનું કેવું વ્યૂ હોય છે. તો આજે આખો ઓલ ઓવર ભુજના બધા મેન લોકેશન શૂટ કરવા આવ્યા છીએ. તો આજ તમે જોઈ શકો છો ભુજની છતેડી છે, જે ઓલમોસ્ટ અહીંયા કને બે ફૂલ્યા હોય છે, ડટાઈ ગયા છે, ડૂબી ગયા છે, સોરી. અત્યારે છેક અહીંયા સુધી પાણી પહોંચી આવ્યું છે. એન્ટ્રી સુધી પાણી આવી ગયું છે. કેમ કે સતત ભુજમાં 2-3 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડે છે. ને હવે ઓલમોસ્ટ લગભગ ભુજનું હમીરસર પણ છલકાવા આવ્યું છે. તે પણ આપણે જોશું વ્લોગમાં આગળ. તો પ્લીઝ આખો વિડીયો જોજો, અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમે તો નાના ગાન ખજૂરે કહીએ છીએ. તો તમે શું કહો છો પ્લીઝ કોમેન્ટમાં કહેજો. ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ અત્યારે ભુજના ઈદગાહ, જ્યાં ભુજનો વ્યૂ દેખાય છે. જ્યાં તમે જોઈ શકો છો કે બહુ જ ક્રાઉડ છે. કેમ કે જ્યાં કને ઓગન છે ત્યાં કને પબ્લિકને એલાઉડ નથી. ત્યાં કને બહુ જ પોલીસનો સ્ટાફ છે. ને અહીંયા કને મોસ્ટલી માણસો બધા માછલીને લોટ દેવા આવતા હોય છે. ને સામેની બાજુમાં એક ચબૂતરો પણ છે. ત્યાં કને અત્યારે બહુ જ ક્રાઉડ છે. બધા જ લોકો હમીરસર ઓગનાઓની રાહ જોઈ રહ્યા છે. તો અમે અહીંયા માછલીને લોટ પણ દેવા આવ્યા હતા, અને વરસાદ પછી જે ભુજનો માહોલ હોય એ પણ જોવા આવ્યા હતા કે અહીંયાની પબ્લિક કેટલી શોખીન છે. થોડોક પણ વરસાદ પડે ને તો બધા લોકો ફેમિલી સાથે બહાર નીકળે છે જોવા માટે. તો તમે પણ અહીંયા ભુજમાં જો રહેતા હો તો તમે પણ આ વરસાદની સિઝનની મજા માણો અને બહાર નીકળો, જેથી કરીને તમે આપણા સુંદર ભુજને જોઈ શકો. તો મિત્રો, આ તો અમારો ભુજ. વરસાદ પછી કંઈક આવી રોનક હોય છે અમારા ભુજમાં. તો ફ્રેન્ડ્સ, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો, અને અમને સપોર્ટ કરજો. આ ટાઈપના કચ્છને રિલેટેડ ઘણા બધા તમને વિડીયો જોવા મળશે અમારા વ્લોગમાં. તો પ્લીઝ સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. તો બસ આજના વિડીયોમાં બસ એટલું જ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. જય હિન્દ.